ગુડ મોર્નિંગ ગુજરાત. નમસ્કાર, હું રીતુ ગોરભટ્ટ અને મારા કો-હોસ્ટ. નમસ્કાર, હું હિતાંશ. કેમ છો? મજામાં? કોન્નિચિવા, ઓ ગેન્કી દેસુ કા? કી આયો? બરાબર ને? કસા હે બરાકાય? ઓલા, કોમો એસ્ટાસ? કેસે હે? ઠીક હે ના? તમને થશે કે આજે આ વિવિધ ભાષાઓમાં કેમ વાત કરી રહ્યા છે? પણ વાત જ કંઈક એવી છે ને. આજે આપણી સાથે છે ભાષાના મહારથી, જેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેસી તો કરે છે, પરંતુ સાથે સાથે 14 ભાષાના જાણકાર છે એવા અક્ષયભાઈ ચુડાસમા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ. જી અક્ષયભાઈ, સૌથી પહેલાં તો જાણવાની ઈચ્છા એ થાય કે તમને આટલી બધી ભાષાઓ જાણવાનું ઘેલું એ કોણે લગાડ્યું? આમ તો જાત પોતે, કેમ કે ઇન્ટરનેશનલ રિલેશન, ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં એક પ્રકારનો ઇન્ટરેસ્ટ અને ઓફકોર્સ ગાઈડન્સ જે છે ફેમિલી તરફથી, ખાસ કરીને ફાધર મધર તરફથી હતા યંગ એજ ચાલુ કર્યું, અને પછી ક્યારે એક લેંગ્વેજથી બીજી લેંગ્વેજ, બીજીથી ત્રીજી, પછી ક્યારે પાછું નથી જોયું, અને એક પછી એક લેંગ્વેજીસ શીખવાનું જારી રાખ્યું. કેમ કે લેંગ્વેજીસ એક એવી વસ્તુ છે, ભાષાઓ એક એવી વસ્તુ છે જે એક ઇવોલ્વિંગ પ્રોસેસ છે. એ ક્યારે કોઈ દિવસ ખતમ નથી થતી. એટલે જ્યારે આપણે માણસને કહીએ છીએ કે એ માણસ ભાષા શીખે છે, તો એ માણસ ભાષા શીખતો જ કહેવાય છે, અને આપણે લિટરેટ કહીએ છીએ, પણ એવું નથી કહેતા કે એને બધી ભાષા આવડી ગઈ છે. તો એ પ્રકારે ભાષા જે આપણે શીખતા રહીએ છીએ, તો એ શીખવાનું જેમ આપણી ઉંમર વધતી જાય એમ ભાષાઓની ઇવોલ્વિંગ પ્રોસેસ પણ આપણે વધારતા જતા રહીએ છીએ. જી અક્ષયભાઈ, આપણે વાત કરી કે બહુ યંગ એજથી તમે શરૂઆત કરી, તો કઈ એજથી અને પહેલી ભાષા કઈ તમે શીખી? મેં અરાઉન્ડ 8th-9th સ્ટાન્ડર્ડથી ચાલુ કર્યું હતું, અને જેપનીઝ લેંગ્વેજ મેં પહેલાં ચાલુ કરી, જેપનીઝ પછી જર્મન, અને જર્મનથી મેં યુરોપિયન અને એશિયન લેંગ્વેજીસમાં જમ્પ લીધો, અને ત્યાર પછી લેટિન અમેરિકન, રશિયન, એ બધી લેંગ્વેજીસમાં પણ આગળ ભણીને આગળ એના પર એડવાન્સ લેવલ સુધી કમ્પ્લીટ કરી. તમે આમ તો જાપાનીઝ, સ્પેનિશ, જર્મન, કોરિયન, ફ્રેન્ચ, ઇટાલિયન આ બધી જ ભાષાઓ જાણો છો. તમને સૌથી વધુ મજા કઈ ભાષા શીખવામાં સૌથી વધુ મજા પડી, અને તેનું વૈવિધ્ય પણ તમને આશ્ચર્યચકિત કરી ગયું? કરેક્ટ. તો આપણે જ્યારે ભાષાની વાત કરીએ તો હરેક ભાષાનો એક અલગ જ યુનિકનેસ હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપીએ તો યુરોપિયન લેંગ્વેજ છે, તો યુરોપિયન લેંગ્વેજ એઝ કમ્પેરિઝન ટુ આપણી ઇંગ્લિશ લેંગ્વેજીસ ડિફરન્ટ હોય છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં કોઈ પણ નાઉન્સને આપણે મસ્ક્યુલાઇન કે ફેમિનાઇનમાં ડિવાઈડ નથી થતા, પણ યુરોપિયન લેંગ્વેજીસને આપણે પેન એ સ્ત્રીલિંગ પણ હોઈ શકે છે, કે ફેમિનાઇન પણ હોઈ શકે છે, કે મસ્ક્યુલાઇન પણ હોઈ શકે છે. એ જે એનું જે કોમ્બિનેશન છે આપણે સંસ્કૃતમાં જોતા હોઈએ છીએ, કે સંસ્કૃત અને જર્મન જે છે એ બંનેનું જ્યારે આપણે રૂટ્સ કે એની હિસ્ટ્રી વાંચીએ તો સંસ્કૃત અને જર્મન એક લેંગ્વેજમાં આવે છે, દી, ધેર, દાસ, જે આપણે હરેક નાઉન્સને પણ આપણે મસ્ક્યુલાઇન, ફેમિનાઇન અને ન્યુટ્રલમાં ડિવાઈડ કરીએ છીએ. જ્યાં કે બીજી બધી યુરોપિયન લેંગ્વેજીસ જે છે, જેમ કે ફ્રેન્ચ છે, સ્પેનિશ છે, ઇટાલિયન છે, તેમાં હરેક નાઉનને આપણે મસ્ક્યુલાઇન અને ફેમિનાઇનમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. એવી રીતે જ આપણે જ્યારે યુનિકનેસ ઓફ એશિયન લેંગ્વેજીસની વાતો કરીએ તો જેપનીઝ લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે જે આપણને પોલાઇટનેસની બારેમાં આપણને આકર્ષણ કરે છે. કેમ કે આપણે જ્યારે હિન્દી કે ગુજરાતીમાં જે મોટા માણસ હોય કે આપણાથી ઉંમરલાયક માણસ હોય, તો આપણે એની સાથે એક અલગ રીતે આપણે ફોર્માલિટીમાં વાત કરતા હોઈએ છીએ. જેપનીઝ લેંગ્વેજમાં 3 લેવલની ફોર્માલિટી હોય છે. પોલાઇટ લેંગ્વેજ હોય છે, એની હમ્બલ લેંગ્વેજ હોય છે, અને એની હોનોરોફિક લેંગ્વેજ હોય છે. તો એવી રીતે પોલાઇટનેસમાં પણ એમાં ડિસ્ટિંક્ટ વર્ઝન હોતા હોય છે. તો કોઈ એવી પર્ટિક્યુલર લેંગ્વેજ આપ પકડવાનું કહેશો તો એ ડિફિકલ્ટ રહેશે. તો હું એમ કહીશ કે ભાષાઓ જે છે એક યુનિક વસ્તુ છે. ભાષા શીખવાની જો આપણે પ્રેરણાની વાત કરીએ તો એક નેલ્સન મંડેલાનો કોટ મને યાદ આવી રહ્યો છે. એમણે એવું કીધું હતું કે વેન યુ ટોક ટુ અ પર્સન in a language that he understands, it will go to his head. But when you talk to a person in a language which is his own language, it will go to his heart. તો આની આપણે ભાવાર્થ આપણે એવો થઈ રહ્યો છે કે જ્યારે એ માણસને આપણે એક એવી લેંગ્વેજમાં વાત કરીએ છીએ, જેમ કે અંગ્રેજી, તો અંગ્રેજી એ આપણી માતૃભાષા નથી, પણ આપણે એને શીખી છે. તો હા, હું એને સમજી શકીશ, પણ જો હું મારી માતૃભાષામાં એ માણસ સાથે વાત કરીશ તો હું એને સમજતો નથી, હું એના દિલ સુધી પહોંચી શકીશ. તો એ એક રીઝન છે કે આપણે ફોરેન લેંગ્વેજ કે કોઈ પણ લેંગ્વેજનું એક ઇમ્પોર્ટન્સ દર્શાવતું હોય છે. તમે માતૃભાષાની વાત કરી, તો પ્રાથમિક શિક્ષણ તમે કઈ ભાષામાં લીધેલું અને એની આ શીખવામાં અસર? પ્રાથમિક શિક્ષણ તો મેં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ કરેલું છે, પણ આપણે ઇન્ડિયન બાય બર્થ ગિફ્ટેડ છે, વી આર બાયલિંગ્યુઅલ્સ. તો લેંગ્વેજીસમાં પણ એક સ્ટેજ હોય છે, બાયલિંગ્યુઅલ,
મલ્ટીલિંગ્યુઅલ, પોલીગ્લોટ, હાઇપર પોલીગ્લોટ. તો બાયલિંગ્યુઅલ એટલે આપણે બે ભાષા આવડતી હોય છે. મલ્ટીલિંગ્યુઅલ પણ આપણે વી આર બ્લેસ્ડ એઝ અ ગુજરાતી, આપણે ગુજરાતી લેંગ્વેજ ભણીએ છીએ, અંગ્રેજી ભણીએ છીએ, સાથે સાથે હિન્દી અને સંસ્કૃત પણ આપણે આવડતું હોય છે. એ મલ્ટીલિંગ્યુઅલ થઈ ગયું. પોલીગ્લોટ એટલે આપણે એક 6 થી 7 લેંગ્વેજીસ આપણને આવડતી હોય તો વી કેન સે કે આપણે એક પોલીગ્લોટ છે. જે હાઇપર પોલીગ્લોટ છે એ 1 ડઝનથી વધારે લેંગ્વેજીસ આવડતી હોય તો આપણે એને હાઇપર પોલીગ્લોટ કહેતા હોઈએ છીએ. ઓહો. તો એ પ્રમાણે જે ભાષાઓનું જે ડિવિઝન છે કે ક્લેરિફિકેશન છે કે બાયફર્કેશન છે એ થતું હોય છે. હવે એઝ એન ઇન્ડિયન વેન વી સ્ટાર્ટ લર્નિંગ અ લેંગ્વેજ તો આપણે એવું નથી શીખવાડવામાં આવતું કે તમે ગુજરાતી ભણી રહ્યા છો કે તમે ઇંગ્લિશ ભણી રહ્યા છો, એ બાળક આપણને નથી ખબર. તો આપણે બાળક તરીકે આપણે ગુજરાતી પણ આપણે શીખી શકીએ છીએ, સાથે સાથે ઇંગ્લિશ શીખી શકીએ છીએ, તો હિન્દી શીખી શકીએ છીએ, તેની સાથે કોઈ એક ફોરેન લેંગ્વેજ શીખી શકીએ છીએ. તો એનું કોઈ ફૂલ સ્ટોપ નથી હોતું કે એનો કોઈ પોઝ નથી હોતો. તમે એક બાળકને જ્યારે શીખવાડો છો ત્યારે કોઈ પણ ભાષા એને શીખવાડશો તો એને ઇવેલ્યુએટ કે એને ઇન્ટરપ્રેટ કરી શકે છે. તેની લીધે હું જ્યારે પણ કોઈ પણ માણસને એક લેંગ્વેજ શીખવાડતો હોઉં છું તો હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે આપણે લેંગ્વેજ શીખીએ તો આપણે એક જુનિયર કેજીનું માઇન્ડસેટ હોવું જોઈએ. કેમ કે ઇફ વી સ્ટાર્ટ લર્નિંગ અ લેંગ્વેજ એઝ અ જુનિયર કેજી સ્ટુડન્ટ તો વી વિલ બી ઇઝીલી એબલ ટુ એડપ્ટ ધ લેંગ્વેજ. અને એકવાર આપણે જ્યારે એક લેંગ્વેજને એડપ્ટ કરીશું તો આપણે એના પર કોમ્પ્રિહેન્ડ કરી શકીશું. બિલકુલ. તો એક એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોતો. આમ ભાષા શીખવાના તબક્કા આપણે જોઈએ, જેમ કે આપણે ગુજરાતીની અંદર હોય તો આપણને પહેલાં શું તો કક્કો શીખવાડવામાં આવે, પછી બારાખડી શીખવાડવામાં આવે, પછી એનું ગ્રામર આવે, બરાબર, પછી એના વાક્ય રચના આવે. આ જ પદ્ધતિ દરેકની અંદર સેમ ફોલો થતી હોય છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય? કરેક્ટ. હવે ભાષા શીખવાની જ્યારે આપણે વાત કરીએ તો એમાં એક બહુ મોટો જે રોલ હોય છે એ પર્પઝ હોય છે. તો જો આપણી પાસે ભાષા શીખવાનો પર્પઝ હોય ત્યાર પછી આપણે એને એ પદ્ધતિમાં આપણે અંદર ડેપ્થમાં જઈ શકીએ. જેમ કે એક માણસનો પર્પઝ એ છે કે મારે ખાલી એ દેશ ફરવા જવું છે અને હું જ્યારે ફરવા જાઉં ત્યારે હું ત્યાંના માણસ સાથે થોડી ઘણી વાતો કરીને એની બારેમાં કાંઈ જાણી શકું. તો એમાં આપણે એક સ્પીકિંગ વર્ઝન થતું હોય છે. તો ભાષાને આપણે જ્યારે ડિવાઈડ કરતા હોઈએ છીએ તો એના 4 કમ્પોનન્ટ્સ હોય છે. એ કમ્પોનન્ટ એક છે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને લિસનિંગ. તો જો આપણે કન્વર્ઝેશનલ વર્ઝન કરવું હોય તો એમાં 2 વસ્તુ જરૂરી હોય છે, સ્પીકિંગ અને લિસનિંગ. જ્યારે આપણે એક ભાષા શીખવી હોય એઝ અ લિટરેટ, આપણે કહીએ છીએ કે એક ભાષામાં આપણે લિટરેટ થવું હોય કે આપણે એને એડવાન્સ લેવલ સુધી શીખવી હોય તો એમાં આવે છે રીડિંગ, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, 4 એસ્પેક્ટ આવતા હોય છે. તો એવી રીતે એની પદ્ધતિ જે છે તો એમાં જે આપણે કીધું કક્કો, તો હા, રાઇટિંગથી સ્ટાર્ટ કરીએ, સાથે વોકેબ્યુલરી આવે, વોકેબ્યુલરી પછી ગ્રામર શીખીએ અને ગ્રામર પછી આપણે સેન્ટેન્સ બનાવતા શીખીએ. જી, તમે જે પર્પઝની વાત કરી તો તમે જ્યારે પ્રથમ જાપાનીઝ શીખવાનું શરૂ કર્યું ત્યારે તમે પર્પઝફુલી કરેલું કે જેપનીઝ શીખવાનું જે ચાલુ કર્યું હતું એ પર્પઝફુલી નવી ભાષા શીખવી હતી, ભારતની બહારની ભાષા શીખવી હતી, પર્ટિક્યુલરલી જેપનીઝ. હા, કેમ કે એ જેપનીઝ લેંગ્વેજમાં આપણને શું શીખવા મળે છે તેની સાથે હું હંમેશા એમ પણ કહું છું કે લેંગ્વેજ જ્યારે આપણે શીખીએ ત્યારે ખાલી લેંગ્વેજ નથી શીખતા, આપણે એક કન્ટ્રીની બારેમાં જાણીએ છીએ, આપણે એના કલ્ચરની બારેમાં જાણીએ છીએ, ડિસિપ્લિનની બારેમાં જાણીએ છીએ, એટિકેટ્સની બારેમાં જાણીએ છીએ, ફેસ્ટિવલની બારેમાં જાણીએ છીએ. તો એક લેંગ્વેજથી તમે એ કન્ટ્રીની બારેમાં જાણી શકતા હો છો. તો જેપનીઝ એઝ અ કન્ટ્રી જ્યારે મેં એની બારેમાં વાંચ્યું હતું તો ઇટ ઇઝ અ વેરી પોલાઇટ, ડિસિપ્લિન્ડ, કલ્ચરલી રીચ કન્ટ્રી છે. જેમ ઇન્ડિયા આપણું કલ્ચર બહુ રીચ છે એવી રીતે જેપનીઝ કલ્ચર પણ બહુ રીચ છે. તો એની લીધે મેં જેપનીઝથી સ્ટાર્ટ કર્યું અને ત્યાર પછી મેં બીજી ડિફરન્ટ એશિયન લેંગ્વેજીસને પણ આગળ વધ્યું હતું. બિલકુલ. અક્ષયભાઈ, આમ જોઈએ તો એ ભાષા એ સંસ્કૃતિની, જેમ તમે પણ વાત કરી કે ઊંડાણની અંદર જવાનું એક બહુ માધ્યમ છે. તો આવી રીતના એકદમ જે જૂનું, એટલે આમ ભાષાઓના બનાવનારા કોણ? તમને એવું મનની અંદર કોઈ દિવસ વિચારો કે લાવો ચાલો આપણે નવી ભાષા પણ ક્રિએટ કરીએ? કરેક્ટ. હવે ભાષા બનાવનારા કોણ? તો ભાષા બનાવનારા પણ આપણે માણસો જ હતા. જ્યારે મેં યુનિકનેસની વાત કરી તો એમાં યુનિકનેસમાં એક યુનિકનેસ એ પણ હોય છે કે જે જેપનીઝ લેંગ્વેજની આપણે જો વાત કરીએ તેમાં કોઈ સ્પેસ નથી હોતી સિસ્ટમની અંદર. જેમ આપણે ઇંગ્લિશમાં કે યુરોપિયન લેંગ્વેજીસમાં એક વર્ડથી બીજા વર્ડને જ્યારે આપણે ટાઈપ કરીએ છીએ કે વાંચીએ છીએ તો વચ્ચે સ્પેસ હોય છે. તો જેપનીઝ લેંગ્વેજમાં કોઈ સ્પેસ સિસ્ટમ નથી. તેની લીધે જેપનીઝ લેંગ્વેજમાં 3 પ્રકારના આલ્ફાબેટ હોય છે, હિરાગાના, કાતાકાના, કાન્જી, જે એક સ્પેસની જગ્યાએ 3 આલ્ફાબેટિકલ સિસ્ટમ એક ભાષામાં ઇન્કોર્પોરેટ કરાઈ હતી. તો એ વખતે જે થઈ ગયું છે, જે ભાષા બની ગઈ છે
એને આપણે એડપ્ટ કરી રહ્યા છીએ. એટલે મેં કીધું કે ભાષા જ આપણે એડપ્ટ કરીએ છીએ. હવે જે ભાષા બનાવવાની જે વસ્તુ છે તે બનાવવા માટે ભાષા એક એવી વસ્તુ છે કે એની માટે આપણે એક ગ્રુપ જોઈતું હોય છે, એક સોસાયટી જોઈતી હોય છે, એક કલ્ચર હોવું જોઈએ ભાષા બનાવવા માટે. એટલે જ્યારે પણ આપણે એક ભાષાની વાત કરતા હોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે એ ભાષા ક્યારે બની હશે, જ્યારે એક સોસાયટી ઓલરેડી ફોર્મ્ડ હશે, જ્યારે એક માણસથી બીજા માણસને વાત કરવા માટેની ઓલરેડી પદ્ધતિ હશે, એ ભાષાને એને એક રૂપ કે એનું નામ આપ્યું છે, એટલે ત્યારથી એ ભાષા બની. એટલે એનો અર્થ એવો થયો કે કમ્યુનિકેશન ચાલતું હતું કરેક્ટ. અને એને લેબલિંગ કરવાનું કામ કે ભાઈ આ ભાષા છે, એવી રીતના થયું કે ભાષા એટલે શબ્દકોશ બનાવવામાં આવ્યો ને એને પછી એક એક શબ્દોને લઈ જવામાં આવ્યા. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો નદીના બે કિનારે બે માણસ ઊભા છે. એક માણસ એકને વેવ કરે છે, બીજા માણસ બીજાને વેવ કરે છે. તો એ સમજી શકે છે કે આ બંને એક માણસ છે, પેલી બાજુ પણ એક માણસ છે, આ બાજુ પણ એક માણસ છે, પણ એને કનેક્ટ કોણ કરે છે? તો એને કનેક્ટ ભાષા કરે છે. એટલે માણસો તો હતા જ, એને પદ્ધતિ પણ હતી કે કેવી રીતે એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરવું, પણ એ પદ્ધતિને એક ફોર્મલ નામ કે ફોર્મલ જે દર્શાવ્યું છે એ લેંગ્વેજ કે ભાષાએ દર્શાવ્યું છે. અચ્છા, આપણે જ્યારે નવી ભાષા શીખીએ ત્યારે ખાસ એવું કહેવાતું હોય છે કે તમે જે LSRWની વાત કરી કે અને પછી અંગ્રેજી પણ અત્યારે વધારે આવડતું હોય કારણ કે આજુબાજુ બોલાય સંભળાય, પરંતુ જ્યારે આ નવી ભાષાઓ શીખીએ ત્યારે તમે શીખવાડો પણ છો, તો એ રીતનું વાતાવરણ કઈ રીતે પૂરું પાડવામાં આવે છે? કરેક્ટ. તો એ જ બહુ મોટું પ્રશ્ન ઊભો થતો હોય છે કે જ્યારે ભાષા તો આપણે સમજી લીધી, કે ભાષા તો આપણે શીખી પણ લીધી, પણ એ ભાષાને કેવી રીતે મેન્ટેન રાખવી, કેમ કે એકવાર આપણે ભાષા શીખી તો એ ભાષા આમ તો શીખાતી નથી, એની પાછળ આપણે એફર્ટ્સ લગાવીએ છીએ, ટાઈમ લગાવીએ છીએ, પણ એ ભાષાને મેન્ટેન રાખવા માટે આપણે એક એટમોસ્ફિયર ઊભો કરવો પડતો હોય છે કે એક કોમ્યુનિટી બિલ્ડ કરવી પડતી હોય છે. તો સૌથી કી વસ્તુ જે છે ભાષાને મેન્ટેન રાખવા માટે એક કોમ્યુનિટી છે. તો જો આપ એક કોમ્યુનિટી બિલ્ડ કરી શકો કે આપણે એક માણસ સાથે એ રીતે મળી શકો અને મિત્ર બંધુ જેનો સેમ ગોલ હોય કે ભાષા શીખવી હોય. આજે મેં એવા લોકોને પણ ભાષા શીખવાડી છે જે 70 વર્ષના ઉપરના લોકો છે. એ લોકો કેમ ભાષા શીખી રહ્યા છે? તો એમના કોઈ પેન ફ્રેન્ડ છે જે બીજા કન્ટ્રીમાં રહેતા હોય છે, તો એમની સાથે કોમ્યુનિકેશન કરવા માટે ભાષા શીખતા હોય છે. એવી રીતે જે એક નાનું બાળક, આજકાલ તો પ્રી સ્કૂલમાં પણ ફોરેન લેંગ્વેજીસ આવતી હોય છે, તો એ પ્રી સ્કૂલમાં કેમ ફોરેન લેંગ્વેજીસ શીખવાડતા હોય છે? કેમ કે એ બાળકને હવે બાયલિંગ્યુઅલ તો છે પણ એને મલ્ટીલિંગ્યુઅલ બનાવવું છે, એને બીજા દેશની બારેમાં એને વિકસિત કરવું છે, તો એની માટે આપણે કરતા હોઈએ છીએ. ભાષાની વૈજ્ઞાનિકતાને લઈને જો વાત કરવામાં આવે, જેમ કે આપણા ત્યાં કક્કો છે, ક ખ ગ ઘ, બરાબર, ચ છ જ જ, એટલે આપણે તાલવ્ય, દંતવ્ય, ઔષ્ઠવ્ય, મૂર્ધન્ય, આવી અલગ અલગ જગ્યાએથી, એટલે વૈજ્ઞાનિકતાના દ્રષ્ટિકોણથી તમે જ્યારે ભાષાને જોતા હોવ છો ત્યારે તમને કઈ ભાષા એવું લાગે છે કે આ વૈજ્ઞાનિક રીતના ખૂબ સારી રીતના રચાયેલી છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એઝ અ લેંગ્વેજ જર્મન અને સંસ્કૃત એ બંને એક ડીપ રૂટેડ લેંગ્વેજ છે. સંસ્કૃત કન્સિડર્ડ કરીએ છીએ આપણે કે વન ઓફ ધી ઓલ્ડેસ્ટ લેંગ્વેજીસ છે. તમિલ, દ્રવિડિયન આસ્પેક્ટમાં તમિલ છે અને આમ જોઈએ તો સંસ્કૃત છે. તો વેલ સ્ટ્રક્ચર્ડ, વેલ ઓર્ગેનાઇઝ કોઈ લેંગ્વેજ હોઈ શકે તો આપણે કહી શકીએ છીએ કે સંસ્કૃત છે. સંસ્કૃતની સાથે સાથે જર્મન છે. સો આ જે બંને જે લેંગ્વેજીસ છે એને આપણે કહી શકીએ છીએ કે એક વેલ સ્ટ્રક્ચર્ડ, વેલ ઓર્ગેનાઇઝ લેંગ્વેજીસ છે. ઓકે જી સર, આટલી બધી ભાષાઓ તમે શીખી છે તો આમ સહેજે પ્રશ્ન થાય કે એક વર્ષમાં તમે કેટલી ભાષા શીખી અને કઈ રીતે આગળ વધ્યા? ઓકે, સો જે ભાષા શીખવું જે એક વસ્તુ છે, તો અમુક ભાષાઓ જે છે એક સાથે ઇન્ટરલિંક્ડ, ઇન્ટરકનેક્ટેડ છે. જ્યારે આપણે ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન જેવી યુરોપિયન ભાષાની વાત કરીએ તો એમાં પોતાની યુનિકનેસ તો છે, હર ભાષા એની પ્રકારમાં યુનિક છે, પણ સાથે સાથે એ ઇન્ટરલિંક પણ છે. બહુ બધા એવા શબ્દો છે, બહુ બધા એવા ભાવાર્થો છે જે બધી ભાષાઓમાં એક પ્રકારથી બોલાતા હોય છે, એક રીતે બોલાતા હોય છે. જે એક ઉદાહરણ તરીકે જો આપણે આપણું ઇન્ડિયન ઉદાહરણ જો એશિયન બીજા સાથે લઈએ તો આપણે હિન્દીમાં ચા કહેતા હોઈએ છીએ કે ગુજરાતીમાં ચા કહેતા હોઈએ છીએ. એ સાથે સાથે જેપનીઝમાં પણ ચા જ કહેતા હોઈએ છીએ. આપણે આપણી પોતાની ભાષામાં વાત કરીએ તો આપણે અંગ્રેજી ભાષાઓને બહુ સારી જે શબ્દો છે એને બહુ બધા અડોપ્ટ કરેલા છે. એવી રીતે રિક્ષા એક એવો શબ્દ છે જે મૂળભૂત જેપનીઝ શબ્દ છે પણ એ આપણે બોલતા હોઈએ છીએ. સુનામી જે છે એ પણ એક જેપનીઝ શબ્દ છે જે આપણે બોલતા હોઈએ. એવી રીતે અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ શબ્દ જે છે પણ એ એકબીજાની ભાષાઓમાં બોલાતા હોય છે, જેની લીધે આપણે ગ્લોબલ વિલેજ કે ગ્લોબલ વર્લ્ડ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ
કેમ કે ભાષા જે છે એક લેંગ્વેજ બેરિયરને તોડે છે અને એક માણસને બીજા માણસ સાથે કનેક્ટ કરે છે. તો એક ભાષા શીખતા કેટલો ટાઈમ લાગે એનો કોઈ અંદાજો નથી, કેમ કે એટ ધ એન્ડ જે ભાષા શીખતું એના પર ડિપેન્ડ કરતું હોય છે. પણ હા, જો એક રાઇટ મેથોડોલોજી આપણે ફોલો કરીએ તો વિધિન 2.5-3 years સુધી એક ઇન્ટરમીડિયેટથી એડવાન્સ લેવલ સુધી આપ પહોંચી શકતા હો છો કોઈ પણ એક ભાષામાં. અને જો એને સારી રીતે આપણે ઇન્ટરલિંક કરીએ કે એક ભાષા કઈ બીજી ભાષા સાથે લિંક્ડ છે, તો એ બંને ભાષા આપ એક સાથે શીખી શકતા હો છો. અક્ષયભાઈ, આ તો આપણી ભાષા એટલે જે હ્યુમન માણસે નિર્મિત કરેલી ભાષાઓની વાત છે, પણ પંખીઓની પણ એક ભાષા હોય, પ્રાણીઓની પણ એક ભાષા હોય. આ બધાની ભાષાઓ શીખવા માટે કોઈ દિવસ પ્રયાસ કરવાનો થયો, અથવા તમે એવા કોઈ વ્યક્તિઓને જાણતા હોય, અથવા એ જાણવું પણ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે નહીં? આમ જુઓ તો ભાષાઓમાં એવા કયા કયા જે છે કે જેમાં સૌથી ઓછામાં ઓછા શબ્દો, અક્ષરો, એવી કઈ કઈ લેંગ્વેજમાં? કોરિયન જે છે એમાં 20 આલ્ફાબેટ છે. Okay. જેમ કે આપણે ઇંગ્લિશમાં 26 છે, એવી રીતે કોરિયનમાં 20 આલ્ફાબેટ છે. એની સાથે સાથે કોઈ માણસને ચાઇનીઝમાં પીએચડી કરવું હોય તો એને અરાઉન્ડ 80,000 આલ્ફાબેટ થી પ્રસિદ્ધ થવું પડતું હોય છે. તો ભાષાઓમાં આલ્ફાબેટ્સ બહુ વધારે પણ હોઈ શકે છે, બહુ ઓછા પણ હોઈ શકે છે. પણ આપણે જેમ કીધું ફોનેટિક્સ, જે સાઉન્ડ જે છે એ 20 આલ્ફાબેટથી પણ એ કોરિયન લેંગ્વેજમાં 2000 સાઉન્ડ પ્રોનાઉન્સ થતા હોય છે. જેવી રીતે ઇંગ્લિશમાં આપણે જાણતો હોઈશું કે આપણે 26 આલ્ફાબેટ છે, પણ એ 26 આલ્ફાબેટથી આપણે 44 સાઉન્ડ્સ પ્રોનાઉન્સ કરતા હોઈએ છીએ. જેમ કે એક બાજુ આપણે કેટ કહીએ છીએ, બીજી બાજુ સર્કલ કહીએ છીએ. શબ્દ તો સી થી ચાલુ થતો હોય છે, પણ એક બાજુ કે હોય છે, એક બાજુ સી હોય છે. આવું કેમ? એની પાછળનું કારણ છે ફોનેટિક્સ. તો એનો મતલબ શું થયો? તમે લખો છો સી, બોલો છો એનો કે પણ થાય છે અને સ પણ થાય છે. હવે આ જગ્યાએ ધારો કે તમે ગુજરાતીની અંદર સ હોય કે સંસ્કૃતમાં સ હોય, તો એ તો સનો સ જ બોલાય છે. કરેક્ટ. તો આ ભાષાની ભિન્નતા ખરી, કરેક્ટ. ભાષાની ભિન્નતા ખરી, કોઈને આપણે ઊંચી કે નીચી નથી ગણાવતા. તો આની પાછળનો ભેદ, આને તમે કઈ રીતના જુઓ છો? એટલે જ મેં પહેલાં આપને કીધું કે હરેક ભાષા જે છે એનું પોતાનું એક યુનિક આસ્પેક્ટ છે. આપણે એવી પણ ભાષાઓ હોય છે જે આપણે જે લખીએ છીએ એ જ બોલીએ છીએ. એવી પણ ભાષા હોય છે જે આપણે લખીએ છીએ ને જે લખ્યું હોય છે ને જે બોલતા હોઈએ છીએ એકદમ ડિફરન્ટ હોય છે. આપણે ફ્રેન્ચ કહીએ તો ફ્રેન્ચમાં જેમ ઇંગ્લિશમાં સેટ ઓફ રૂલ્સ છે, ઓનેસ્ટ અને એચ નથી બોલતા, એ રીતે ફ્રેન્ચના સેટ ઓફ રૂલ્સ છે. જ્યાં સુધી હરેક ભાષાના સેટ ઓફ રૂલ્સ જે છે એ આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણને એવું લાગશે કે આ ભાષા કેમ. તેથી મારું જે પહેલો સ્ટેટમેન્ટ હતો હું ત્યાં પાછો આવીશ કે આપણે જ્યારે કોઈ પણ ભાષા શીખીએ તો એક જુનિયર કેજીના સ્ટુડન્ટ તરીકે જે આપણે કાંઈ આવડતું ના હોય ને આપણે ભાષા શીખીએ છીએ એ પ્રમાણે જો આપણે શીખીએ તો આપણે એને એડપ્ટ ફાસ્ટ કરીશું. અને એ વર્ડ એડપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જો આપણે ભાષાને એડપ્ટ કરીશું તો જ આપણે એને કોમ્પ્રિહેન્ડ કરી શકીશું. નહીંતર પછી આપણે પાછા આવી જઈશું કે આપણે એ ભાષાને ચેલેન્જ કરીએ છીએ કે કેમ આમ ને કેમ આમ નહીં. હવે એનો આન્સર જે છે એ ના કોઈ બુકમાં છે ના કોઈ માણસ પાસે છે. એ જે ભાષા બની ગઈ, સેટ ઓફ રૂલ્સ બની ગયા છે, એને આપણે ચેન્જ નથી કરી શકતા. જી, તમે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ સાથે પણ જોડાયેલા છો કે જે વિવિધ ભાષા શીખીને ત્યાં જાય છે, તો એનામાં કેવા અનુભવો રહ્યા છે તમે જેને વિદ્યાર્થીઓને મોકલો છો એના? જેમ આપણે ફોરેન લેંગ્વેજ માટે એક ક્રેઝ હોય છે કે આપણે જાણવું હોય છે, કે રસ હોય છે કે ફોરેન લેંગ્વેજ, એવી રીતે ફોરેન લેંગ્વેજ જે ફોરેનર સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને પણ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એ બધી ભાષાઓની બારેમાં જાણવું અને રહેવું અને એનો ક્રેઝ થાય છે. જ્યારે ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામની વાત કરીએ તો મેં બંને પ્રકારના સ્ટુડન્ટ્સનો અનુભવ જોયો છે કે જે અહીંયાથી જઈને બીજી કન્ટ્રી માટેની લેંગ્વેજીસ શીખતા હોય છે કે બીજી કન્ટ્રીથી અહીંયા આવીને લેંગ્વેજીસ શીખતા હોય છે. એક્ઝામ્પલ લઈએ તો જર્મની. તો જર્મન લેંગ્વેજ કેમ આપણે શીખતા હોય છે? કેમ કે જર્મનીમાં ફ્રી એજ્યુકેશન પોલિસી ચાલતી હોય છે. તો ત્યાં આગળ હાયર એજ્યુકેશન ઇઝ ફ્રી. અને વેન વી ટોક અબાઉટ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, આપણે BMW, Audi, મર્સિડીઝ બેન્ઝ, પોર્શે આ બધી જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે તો જર્મની એનું એક હબ છે. સો એન્જિનિયર્સ જે છે એ જર્મની જવાના પ્રેરિત થતા હોય છે. પણ ત્યાં આગળ એક જે લૂપહોલ છે એ છે કે ત્યાં આગળ એ લોકોને જર્મન લેંગ્વેજ આવડવી જોઈએ. તો તેની માટે અહીંયાથી ત્યાં આગળ જવાનું ખાલી લેંગ્વેજ શીખવાથી નહીં થાય, પણ ત્યાંના કલ્ચર બારેમાં પણ જાણવું જરૂરી છે કે તમે ત્યાં જશો તો તમને લેંગ્વેજ તો આવડી ગઈ, પણ તમે શું અનુભવશો કે લેંગ્વેજની પાછળથી તમે જે કન્ટ્રીનું સ્ટ્રક્ચર જોશો કે એનું બેકગ્રાઉન્ડ જોશો તે આપણે ખૂબ પ્રેરિત કરતું હોય છે. એનું એક એક્ઝામ્પલ આપું તો આઉટોબાન હાઈવે કરીને એક નેશનલ હાઈવે છે.
જે બન્યો હતો નાઝી એરામાં. એ વર્લ્ડનો એક જ એવો હાઈવે છે જ્યાં આગળ દેર ઇઝ નો સ્પીડ લિમિટ. તો 1938માં એ હાઈવે પર 438 કિલોમીટરે મર્સિડીઝ બેન્ઝની ગાડી દોડી હતી. હવે 438 કિલોમીટર્સ પર અવર એટલે વિમાન જે છે 800 કિલોમીટર ઉડતું હોય છે અરાઉન્ડ, અને જે બુલેટ ટ્રેન, જેપનીઝ બુલેટ ટ્રેન અરાઉન્ડ 300 કિલોમીટર. એટલે 1938માં જ્યારે એક ગાડી 438 કિલોમીટરે ઉડતી હોય તો આપણે ખ્યાલ આવે છે કે એ કન્ટ્રીએ કેટલું વિચાર્યું હશે. અને એક રસપાત્મક ભાગ એ પણ છે કે એની પાછળનું જે માસ્ટર માઇન્ડ જે છે ઓટોબાન હાઈવેની પાછળનું, એ બીજું કોઈ નહીં, એડોલ્ફ હિટલર હતો. એટલે એ આપણે એમને ડિક્ટેટર તરીકે તો ઓળખીએ છીએ, પણ સાથે સાથે એમણે આ વસ્તુની પાછળનું વિઝન એ આપ્યું હતું કે ઓટોબાન હાઈવે કેવી રીતે બનવો જોઈએ. તો એક મોટી વસ્તુ હોય છે. અને જ્યારે એક ફોરેન સ્ટુડન્ટ ઇન્ડિયન આવતું હોય છે તો એવું માનવામાં આવતું હોય છે કે વેન યુ આર ઇન રોમ યુ બી લાઈક અ રોમન. તો જેવું દેશ એવી ભાષા. તો એ અહીંયા આવીને ભાષા શીખવા માટે રેડી જ હોય છે. તો ફોરેન લેંગ્વેજ, ફોરેન એક્સચેન્જ સ્ટુડન્ટ જે છે એ હંમેશા એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીએ એ માનીને ચાલતો હોય છે કે હું ત્યાં જઈશ તો એની ભાષા શીખીશ, અને એની ભાષા સાથે સાથે એ કન્ટ્રીની બારેમાં પણ શીખીશ. જી જી બિલકુલ. તો દર્શકો, ભાષાને લઈને આ ભાષાના દરિયાની અંદર આપણી આ ડૂબકી અને આપણો સંવાદ ચાલુ જ રહેશે. અત્યારે સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ભાષા સાહિત્યના દરિયામાં આપણે ડૂબકીઓ લગાવી રહ્યા છીએ, ત્યારે એનું અદ્ભુત મોતી એટલે એ ભાષાનું સાહિત્ય. તો આપણી ગુજરાતી ભાષાનું સાહિત્યનું અનમોલ મોતી એટલે આપણા આવા બે કવિ ઝવેરચંદ મેઘાણી અને રમેશ પારેખ. તો આજે અમે તમને બતાવશું, કવિતાનો રસાસ્વાદ કરાવશું એ કવિતાઓ ઝવેરચંદ મેઘાણીની આગે કદમ અને રમેશ પારેખની બંધ પર બીડ્યું. તો ચાલો એ કવિતાનો રસાસ્વાદ માણીએ. आगे कदम झवेरचंद मेघाणी. आगे कदम आगे कदम आगे कदम यारो फनाना पंथ पर आगे कदम. आगे कदम पाछा जवा रस्तो નથી, રોકાઓ ના ધક્કા પડે છે પીઠથી. રોતા નહીં ગાતા ગુલાબી તોરથી. આગે કદમ આગે કદમ આગે કદમ. બેસી જનારા કોણ દેશે બેસવા, આ હર ઘડી સળગી રહ્યા યુદ્ધો નવા. આશા ત્યજો આરામ સેજે લેટવા. આગે કદમ આગે કદમ આગે કદમ. આગે કદમ દરિયાવની છાતી પરે, નિર્જળ રણે ગાઢારણ્યે ડુંગરે. પંથે ભલે ઘન ભૂઘવે કે લૂઝરે. आगे कदम आगे कदम आगे कदम. રહેશે અધૂરી વાટ ભાતા ખૂટશે, પડશે ગળામાં શોષ શક્તિ તૂટશે. રસ્તે છતાં ડૂકી જવાથી શું થશે, આગે કદમ આગે કદમ આગે કદમ. આવે ના આવે સાથીઓ સાથે છતાં, ધિક્કાર બદનામી બુરાઈ વેઠતા. વૈરીજનોના વૈરને એ ભેટતા. આગે કદમ આગે કદમ આગે કદમ. ક્યાં ઉભશો નીચે તપે છે પથ્થરો, બાહેર શીતળ ભીતરે લાવા ભર્યો. અંગાર ઉપર ફૂલડા શિદ પાથરો. આગે કદમ આગે કદમ આગે કદમ. આ તો બધા છેલ્લા પછાડા પાપના, હોશે ખતમ જો ભાઈ જાજી વારના. પૂરી થશે તારી જીવન યાતના. આગે કદમ આગે કદમ આગે કદમ. જ્વાળામુખીના શૃંગ ઉપર જીવવા, તે આદરી પ્યારી સફર ઓ નોજવાન. માતા તણે મુક્તિ કદંબે ઝૂલવા. આગે કદમ આગે કદમ आगे कदम आगे कदम आगे कदम आगे कदम. यारो फनाना पंथ पर आगे कदम. બંધ પરબીડિયા રમેશ પારેખ. બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને. ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ, સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. ખજૂરી જેટલો છાયો મળે એ સિક્કાની બીજી બાજુએ છે એવી કે રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે, સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને. તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે, પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને. ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો, અહીં અભાવનું વાતાવરણ મળે તમને. જાઓ નિર્વીર્ય હે શબ્દો, તમોને આશીષ છે, તમારા કૈલભ્યનું વાજીકરણ મળે તમને. આ કવિતાનો રસાસ્વાદ આપે માણ્યો. ભાષા અને સાહિત્યની વાત નીકળી છે તે રક્ષાભાઈ પૂછવાનું મન થાય કે તમે તો આટલી બધી ભાષાઓ જાણો છો, તેના સાહિત્ય વિશે કે કંઈક તમને એવું સાહિત્ય કે કંઈક કવિતા, કોઈ નોવેલ તમને જે બહુ જ ગમી ગઈ હોય એમાંથી અમને કહો. કવિતા કે નોવેલની વાત કરીએ તો હાઇકુ એક જેપનીઝ રિલેટેડ ફિલોસોફી કે હાઇકુ જે પોયમ કવિતા કહીએ છીએ. સાથે સાથે આજકાલ જે બુક્સ આવતી હોય છે તો એ બુક્સમાં આપણે વાંચતા હોઈએ છીએ ઇકેબાના છે કે પછી કેવી રીતે આપણી જે લાઈફ છે એને સિમ્પલ રાખીને એને મોડર્ન બનાવી, એવી બધી અલગ અલગ ફિલોસોફિકલ કલ્ચર અલગ અલગ ભાષામાં વાંચવા મળતી હોય છે. એની સાથે સાથે જ્યારે આપણે એક પર્પઝની વાત કરતા હતા તો પર્પઝની વાત કરીએ તો એક જેપનીઝ ફિલોસોફી છે જે એવું કહેતી હોય છે કે એક માણસ એનું લાઈફ જે છે એને પર્પઝફુલી ત્યારે જે જીવ્યો જાણે એ માણસે એ સોસાયટીમાં એને કંઈ ડેવલપ કરીને સોસાયટીને કંઈ આપ્યું, એણે એ કામ કર્યું કે એના પોતાના પરિવારને પાલી પોષી શક્યો, એને એ કામ કર્યું કે પોતે એની શિક્ષા લઈ શક્યો, અને એને એવું કામ કર્યું કે ખાલી એ પોતાના જ માટે નહીં, પોતાની સોસાયટી માટે નહીં, પણ એ આખા વર્લ્ડને એની બારેમાં આગળ એને આપી શક્યો. તો આ ફિલોસોફી, આ જે લિટરેચર જે છે, તો કોઈ પણ ભાષાનું લિટરેચર વાંચવાથી આપનું માઇન્ડ જે છે એ વાઇડન કે ઓપન અપ જ થતું હોય છે. અને આ રિસર્ચ પ્રૂવન છે કે જેટલી ભાષા આપ શીખો છો તો એનાથી આપનું જે માઇન્ડ છે એ માઇન્ડ મોટિવેટ થતું રહે છે અને માઇન્ડનું જે થિંકિંગ પ્રોસેસ છે એ વાઇડન થતી રહે છે. તો લિટરેચર સાથે સાથે પોએમ, મ્યુઝિક, ડ્રામા, આર્ટ્સ આ બધું એક ભાષાને કોમ્પ્લિમેન્ટ કરતું હોય છે. અક્ષયભાઈ, અત્યારે જોઈએ કે જે બાળકો માતૃભાષામાં શીખે એટલે ગુજરાતીમાં ભણ્યા હોય તો સ્વાભાવિક ક્રમે એનું ગુજરાતી સારું હોય. અત્યારે એવું બને છે કે એને ઘરની આમ માતૃભાષા ગુજરાતી છે, એનું પ્રાથમિક શિક્ષણ અંગ્રેજીમાં છે. તો હવે એક જે નવો ઝોન જોવા મળે ને ગુજલીશ ટાઈપનો મળે, બરાબર. ધારો કે હું એક અત્યારે વાક્ય રચના પણ બોલું છું તો એની અંદર અંગ્રેજી શબ્દોનો ખૂબ એ થાય છે. તો આવી રીતના ગુજલીશ આ લેંગ્વેજ આ કેટલી એક્સેપ્ટેબલ છે? બોલચાલની ભાષામાં ઓકે ચાલે, પરંતુ એને તમે આમ લાંબા પર્સપેક્ટિવમાં જોતા હો તો એની શું અસર થતી હોય સમાજ જીવન ઉપર? એના બે એડવાન્ટેજ કહી શકો અને ડિસએડવાન્ટેજ કહી શકો. એડવાન્ટેજ એ છે કે આપણે એક ભાષાથી નિમિત્ત નથી રહ્યા. આપણે જેટલી પણ ભાષા આપણે શીખી છે કે જેટલી પણ ભાષામાં આપણે કન્વર્સ કરી શકીએ છીએ તો એટલી ભાષાઓનું આપણે નોલેજ લઈને આપણે એકબીજા સાથે વાતો કરતા હોઈએ છીએ. હા, એનું કોમ્બિનેશન એટલે કરીએ છીએ કેમ કે આપણે એક ભાષામાં એના ડેપ્થ પર નથી ગયા. આપણે ભાષા શીખી તો લીધી, પણ શું આપણે ભાષા એટલી શીખી કે આપણે એના હરેક શબ્દને યાદ રાખીને હરેક શબ્દને આપણે એની સંવેદના કરીને એના જે ફિલિંગ્સ છે આપણે દર્શાવી શકીએ છીએ? તો એ વસ્તુ એક ખાસ નોંધ લેવાની હોય છે. જ્યારે આપણે માતૃભાષાની વાત કરીએ છીએ તો કેમ આપણે બીજી ભાષાઓ શીખવી પડતી હોય છે? તો કન્ટ્રીઝ જે છે એ પોતાની ભાષાને પકડી રાખતું હોય છે. ભલે એ ચાઇના હોય, જાપાન હોય કે યુરોપિયન કન્ટ્રીઝ હોય, જર્મની હોય, ફ્રેન્ચ હોય, ઇટાલિયન હોય, ત્યાં આગળ જે મેઇન લેંગ્વેજ જે છે એ એક જ લેંગ્વેજ છે. ચાઇનીઝ છે, જેપનીઝ છે, કોરિયન છે, જર્મન છે, ફ્રેન્ચ છે, ઇટાલિયન છે, પોર્ચુગીઝ છે, જે પણ લેંગ્વેજ આપણે નામ લઈએ. પણ એ વસ્તુ ઇન્ડિયામાં એટલે નથી થતી કેમ કે ઇન્ડિયા બાય બર્થ બાયલિંગ્વલ છે. આપણે ઇન્ડિયા ઇઝ ડાયવર્સિફાઈડ કન્ટ્રી, આપણે ડાયવર્સિટીથી જ આપણી યુનિટી છે. તો જ્યારે આપણે એક ભાષાને પકડી નથી રાખેલી તો આપણે એવું પણ ના માની શકીએ કે આપણે એક ભાષા પર આપણે એને જોર આપી શકીએ. આપણે એવું ના કહી શકીએ કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીમાં જ આપણે આગળ એનું સંવેદના કરી શકીએ. આપણે ઇંગ્લિશ, જ્યારે આપણે અંગ્રેજી ભાષાને આપણું ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે આપણે ઇન્ડિયાની બે જ લેંગ્વેજીસ છે જેને આપણે નેશનલ લેંગ્વેજીસ કહીએ છીએ, હિન્દી અને અંગ્રેજી. તો આપણે બંને પર એવી રીતે સ્ટ્રેસ આપેલું છે, આપણે કોઈ એક ભાષા પર સ્ટ્રેસ આપેલું નથી. તો
આ તમે જે વાત કરી ગુજરાતી અંગ્રેજી, તો જ્યારે આપણે અંગ્રેજી પણ શીખીએ છીએ ત્યારે તમે જે પ્રદેશના છો, જે આપણે ગુજરાતી છે એના એક્સેન્ટ એ ઘણી વખત તકલીફ પડતી હોય છે. તો જ્યારે આટલી બધી ભાષાઓમાં જ્યારે તમારી પાસે વિદ્યાર્થીઓ આવતા હશે તો એમના પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં છે, એ ક્યાંથી આવે છે, એના એક્સેન્ટ પછી શું એ લેંગ્વેજ પ્રમાણે ડેવલપ કરી શકતા હોય છે? હાજી, બિલકુલ કરી શકીએ, કેમ કે એક્સેન્ટ જે છે એ કોઈ દિવસ ભાષા માટે બેરિયર નથી. જેમ કે અંગ્રેજી ભાષાની વાત કરીએ તો અંગ્રેજીમાં પણ પ્રથમ 2 એક્સેન્ટ આવે છે, બ્રિટિશ ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ. ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં પણ આપણે એક અમદાવાદના વ્યક્તિ કે રાજકોટ, મહેસાણા અને સુરતના વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક બોલચાલમાં ફરક આવશે, પણ એનાથી આપણે લેંગ્વેજથી જે વાત કરવા માંગીએ છીએ, કે જે એકબીજાની સાથે એનું એક્સપિરિયન્સ શેર કરવા માંગીએ છીએ, એ આપણે સમજી શકતા હોઈએ છીએ. તો એક એક્સેન્ટથી તમે કોઈ બીજી લેંગ્વેજ ના સમજી શકો કે ના શીખી શકો એવું નથી હોતું. એક્સેન્ટ તો હરેક લેંગ્વેજમાં હોય છે, એસ્પેશિયલી વેન આપણે ચાઇનીઝ લેંગ્વેજની વાત કરીએ તો ચાઇનીઝ એ કોઈ લેંગ્વેજ જ નથી. ચાઇનીઝ લેંગ્વેજ હરેક નાના નાના એરિયામાં એના ડાયલેક્ટ ચેન્જ થતા હોય છે. જેમ અમદાવાદથી મહેસાણા ગયા તો થોડું બોલચાલ ચેન્જ થયું, ત્યાં આગળ એ થોડું નહીં થોડું વધારે ચેન્જ થતું હોય છે. ત્યાર પછી એનું શોધ, એનું નિવાકરણ માટે મેન્ડરિન ચાઇનીઝ કરીને એ લોકોએ લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ કરી કે આખા ચાઇનામાં એક સ્ટાન્ડર્ડ લેંગ્વેજ દેટ ઇઝ મેન્ડરિન. તો એ પ્રસ્તુતિ મેન્ડરિનની એ રીતે થઈ હતી. આપણા ગુજરાતની અંદર અને વિશેષ કરીને બહુભાષા એટલે જે શીખવાના લીધે કેવા કેવા પ્રકારના બેનિફિટ થઈ શકે. એટલે ધારો કે અત્યારે નાનું બાળક છે, અહીંયા આપણે ત્યાં સામાન્ય ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આ 3 તો આવે જ. પછી જે પરંપરામાં જન્મ્યો છે એની ભાષા એને આવડતી હોય, તો એક બાળકની અંદર ધારો કે નવી ભાષા શીખવી હોય તો કઈ એજથી સ્ટાર્ટ કરવું જોઈએ અને કેટલા વર્ષે નવી ડેવલપ કરતી જવી જોઈએ, કે પછી એક સાથે 4 શીખવી જોઈએ? એક સાથે 4 શીખવી તો ડિફિકલ્ટ છે, પણ હા, એ ડિફિકલ્ટ આમ છે આમ નથી. પણ હવે જ્યારે બાળકની વાત કરીએ તો બાળકને એ સમજણ નથી કે એને કઈ ભાષા શીખવી જોઈએ. એ ભાષા એડપ્ટ જ કરે છે. આપ જે ભાષા ઘરમાં આપણે બોલતા હોઈશું, માતૃભાષા ગુજરાતી પણ હોઈ શકે, મરાઠી પણ હોઈ શકે, રાજસ્થાની પણ હોઈ શકે કે પંજાબી પણ હોઈ શકે, એ ખાલી એડપ્ટ કરી રહ્યો છે. તો આપણે એની સાથે સાથે એને 4 બીજી ભાષા એક સામટી આપીશું, એ 4 ભાષા એડપ્ટ કરી લેશે. પણ એક સ્ટેજ પછી આપણો એ એડપ્ટેશન જે પાવર હોય છે એ ઓછો થતો હોય છે. તો ધેટ ઇઝ વાય એક યંગ એજથી આપ જો ભાષા શીખવાનું ચાલુ કરો એઝ કમ્પેર ટુ અ પર્સન હુ ઇઝ ઇન હિઝ લેટ 60s, તો એમાં થોડો ડિફરન્સ આપણને લાગતો હોય છે. બટ ઇટ ઇઝ નેવર ટુ લેટ. લેંગ્વેજ શીખવું ઇઝ નેવર ટુ લેટ. આપ ક્યારે પણ ભાષા શીખી શકતા હો છો. એટલે એક સામથી ભાષા શીખવી કે એક પછી એક ભાષા શીખવી, તો એ બંને ડિપેન્ડિંગ અપોન એજ અને આપણો શું પર્પઝ છે એના પર ડિપેન્ડ કરતું હોય છે. તો તમે પણ જ્યારે આ ભાષાના રસિકો હોય કે એમને નવી ભાષાઓ શીખવાના લીધે એમને શીખવી કેમ જોઈએ, શા માટે નથી, શું ફાયદા થાય નવી ભાષાઓ શીખવા? સો ભાષાઓ શીખવાનું જે આપણે ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલાં તો એક જે બેરિયર આવતો હોય છે કે એક માઇન્ડસેટ આપણું જે બનાવેલું હોય છે, અત્યારે આપણે 140 કરોડનું માઇન્ડસેટ છે ઇન્ડિયા, ભારતની વાત કરીએ છીએ, આપણે એની બહાર શું થતું હશે કે એનું શું ત્યાં આગળના ડેવલપમેન્ટ છે એને આપણે ડેપ્થમાં જઈને જો જાણવું હોય તો એનું કામ ભાષાથી થતું હોય છે. તો એ લેંગ્વેજ બેરિયરથી આપણે લેંગ્વેજ શીખવાથી શું ઓપન અપ થતું હોય છે. તો એક તો આપણું જે છે માઇન્ડસેટ ઓપન અપ થતું હોય છે, બીજું જે છે આપણે કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે, બીજી રીતે એજ્યુકેશન પર્પઝથી આપણે ભાષા શીખતા હોય છે કે ત્યાં બહાર જઈને હાયર સ્ટડીઝ કરવું હોય કે બિઝનેસ પર્પઝથી આપણે ભાષા શીખતા હોઈએ છીએ. તો આ બધા કારણો હોય છે ભાષા શીખવા માટેના. અક્ષયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપે ભાષાના દરિયામાં ખૂબ અદ્ભુત રીતના ડૂબકી મરાવી છે અને અમારા ઘણા દર્શકોના મનની અંદર પણ આ શો જોયા પછી નવી ભાષા શીખવાનો રસ જાગશે. દર્શકો, હવે આપણે જઈએ આજના આપણા શોના અંતિમ સેગમેન્ટ તરફ. અંતિમ સેગમેન્ટ ખૂબ મજા પડે એવું આજે વાત કરવાની છે. એક બેન્ડ જે અમદાવાદની અંદર ખાસ શિકાગો યુનાઇટેડ સ્ટેટ્સથી ગ્લોબલ પીસ ટૂરના ભાગરૂપે અમદાવાદમાં આવ્યું, જે છે સુરાભી એન્સેમ્બલ. એમની પ્રસ્તુતિ આપણે આજે જાણવાના છીએ અને તેઓ શિવા પર ગીતને અભિવ્યક્ત કરશે. તે રાગ શિવરંજનીમાં ગવાયું છે. આજના સમયની અંદર એટલું જ પ્રસ્તુત છે, કારણ કે શિવા એટલે કંઈક સર્જન કરવા માટે તમારે નાશ કરવો પડે. આ ભાવને પણ આ બેન્ડ
આ ગીતની અંદર અભિવ્યક્ત કરે છે. તો મને અને રીતુ અને સાથે અમારા ગેસ્ટ અમે સૌ આપની રજા લઈએ છીએ. અમને રજા આપશો. નમસ્કાર. નીલકંઠ શંભો ક્રાંધા નીલકંઠ શંભો ક્રાંધા નીલકંઠ શંભો ક્રાંધા. Shanti, 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 Satya, 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 Shanti, Shanti, Satya, Satya, Shanti, Shanti, Satya, Satya, Satya. Shanti, Satya, Shanti, Shanti, Satya, Satya, Shanti, Shanti, Satya, 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 Shanti. That